મંગલમેષત સ્મિતયુત વીક્ષણ ભાષણ મુન્નત નાસા પુટગત મુક્તા ફલચલનમ કોમલ ચલદંગુલિદલ સંયુત વેણુ નિનાદ વિમોહિત વૃંદાવન ભુવિ જાતા. એટલે પ્રભુનું જરાસું સ્મિત પ્રેમપૂર્વક નિરખવું અને બોલવું એ પણ મંગલરૂપ છે. ઊંચી નાસિકામાં ધરેલા નકવેસરનું મોતી એનું હલનચલન કરે ને એ પણ મંગલરૂપ છે. કોમલ હાલી રહેલી આંગળીઓથી યુક્ત વેણુનાદના મધુર રવથી વિમોહિત વૃંદાવનની ભૂમિમાં પ્રકટ થયેલા બધા જ જીવો મંગલરૂપ છે. આ ત્રીજી આર્યાનો સંબંધ તામસ સાધલ પ્રકરણ સાથે છે. અહીં 3 લીલાઓ મંગલરૂપ ગણાવી. પ્રભુનું સ્મિતયુક્ત નિરખવું અને બોલવું મંગલરૂપ છે. નાસિકામાં ધરેલા નકવેસરનું હલનચલન કરવું, નકવેસર મોતી એ મંગલરૂપ છે. પ્રભુની મુરલીના છિદ્રો ઉપર કોમલ આંગળીઓ પધરાવી વેણુવાદન કરતા ધ્વનિ પ્રગટાવે છે. એનાથી મોહિત બનેલા વૃંદાવનમાં પણ પ્રકટ થયેલા તમામ જીવ માત્ર મંગલરૂપ છે. પછી આગળ કહે છે, મંગલમખિલમ ગોપીશિતુરીતિ મંથર ગતિ વિભ્રમ મોહિત રાસસ્થિત ગાનમ ત્વમ જય સતતમ શ્રી ગોવર્ધનધર પાલય નિજદાસાન. આ પ્રકારે ગોપીજનોના સ્વામી શ્રી ગોપીજન વલ્લભનું બધું જ મંગલરૂપ છે. રાસમંડળમાં બિરાજી ઉચ્ચ સ્વરે કરેલા ગાન, મંથર ગતિથી વિહાર, શૃંગારિક ચેષ્ટાઓ દ્વારા ગોપીજનોને મોહિત કરવું, આ બધું જ મંગલરૂપ છે. હે શ્રી ગોવર્ધનધર, આપનો સદા જય હો. આપ નિજદાસ જનોનું સદા પાલન કરો. આમ અહીં આ મંગલ ચતુષ્પદી એટલે દશમ સ્કંધનો સાર કહી લઈએ ને તો પણ ચાલે. વૈષ્ણવો સુંદર રીતે સેવા કરતા હોય અને એમને સત્સંગનો સમય ન મળતો હોય, એમને ખૂબ તાપ થતો હોય, એટલે વૈષ્ણવો પર કૃપા વરસાવી એમના પર કૃપા કરી શ્રી ગુસાઈજીએ આ મંગલ ચતુષ્પદી લખી છે. આ મંગલ ચતુષ્પદી એ શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણને રચેલી છે. પુષ્ટિ માર્ગીય સંપ્રદાયમાં પ્રભુને કરાતી આરતીના થાળમાં પ્રણાલિકા પ્રમાણે વિવિધ પ્રકારના ચિત્રો આલેખવામાં આવે છે. મંગલ ચતુષ્પદીમાં શ્રૃંગાર, હાસ્ય, વીર આદિ 9 રસ અને 10મા ભક્તિ રસથી ભાવાત્મા શ્રી કૃષ્ણની દશમ સ્કંદ પૂર્વાર્ધમાં વર્ણવેલી લીલાઓનું અનુસંધાન કરાયેલું છે.